ઈંડા છે બોલો દેખાય ફેમિલી આખી ઈંડા છે બોલો એમ પણ આપણે ડુંગળી નાખી દીધી હે ભાઈ પાણી ઉડે પાણી હું તેલ ઉડે ગાઈસ પણ ખબર ના પડતી તો આમ નાખવાનું છે તમારે સેદલબેન કેવું નાખતા આવડે તો પછી ગાઈસ મસ્ત મજાનું જો આપણે શાક નાખવાનું ચાલુ 3 કળશા પાણી નાખ્યું માથે છે ને 3 ચમચા પાણી નાખ્યું બોલો એ એટલું મેં માપ તમને કીધું આમ તો ઓલરેડી ધવાડા નીકળે છે પણ મસ્ત શાક બની ગયું છે એમ જો જોરદાર મળી જોરદાર બની ગયું કાંઈ કઠિન એવું નેક્સ્ટ લેવલનું મસ્ત મળી મસ્ત બધાને જય માતા જય દ્વારકાધીશ શું કે મારી ફેમિલી બધા મજામાં તો ફેમિલી તમે ટેલર તો જોઈ લીધું છે ને પિક્ચર છે બાકી તમે થંબનેલ જોઈને આવ્યા ને બરાબર જ છે બધી તો ફેમિલી આજમાં બનાવવાનું છે આપણે શેળવાનું શાક બને તો રેસીપી શાક બધું મિક્સ બનાવવાનું છે કાચર અને ભાઈ આમ જો ફેમિલી શેળવા અને આપણી બોટના શેળવા છે અને છે ને અત્યાર સુધી આપણે રાખેલા હતા કા લાઇટના ફ્રીજમાં હા તો લાઇટના ફ્રીજમાં રાખેલા હતા અને ભાઈ જો આ રીતના કંઈક શેળવા છે મસ્ત મજાના જો કંઈ ઘટે નહીં આવે અને આને હવે આપણે શું કરવાનું છે હવે આપણે આનું કટિંગ કરવાનું છે તો સારો ગાઈસ મસ્ત મજાનું કટિંગ કરવાનું છે અને આપણે ફિશિંગ બોટું જો બે અહીંયા સડી ગયું છે આમ કહેતા તો ચાર એટલે આપણે છે ને ભાઈ લવજીભાઈ રિપેર કરે છે આજમાં તો અમારે સેજલબેન જો ભાઈ કેવી રીતે રિપેર થાય એમ તો આમ જો ફેમિલી પીસોળા કેમ ભાઈ જોવો તમે ખાલી હા સાહેબ પીસોળા પછી મસ્ત મજાનું કપાતું જાય ઘરે છે ને તોય શાક છે વાપરો હા અહીંયા હવે લગો સેજલબેન અહીં ચેડવો પીંગે છે અત્યારે તો મસ્ત મસ્ત ભાઈ સેવો પીંગાય છે જોઈએ ને ફેમિલી આ લાલ આંખ કેમ છે ખબર તમને છે ને ભાઈ લાટ વાળા એટલે બરફમાં રહો ને એટલે કેટલો સમય થઈ ગયો એટલે છે ને ભાઈ લાલ આંખ થઈ ગઈ બાકી શેળવાને કાંઈ નહીં ખબર એવું ને એવું સેવું છે ને ભીંગડા કેમ પડેલું મસ્ત એક નંબર તો ફેમિલી તમે આખો શેળવો છે ને ગમે ભીંગો ને તો હાલે પણ છે ને માથું છે ને ખાસ પેન છે ને હેરખું જ ભીંગવાનું કેમ કે એમાં છે ને ભાઈ ભીંગડા કડીક પછી એને ઉખડે નહીં એટલે જુઓ તમે જો આ રીતે હેરખું ઉખડવું પડે આમ જો કલાઈમાં અને અત્યારે પવન પણ બહુ છે ભાઈ જો ભાઈ ખારા પાણીમાં શાક તો ધોવાનું એટલે મસ્ત માલી મસ્ત થઈ જાય હા તો મીઠું તો નાખવું પડે ફેમિલી તો ફેમિલી આ મોટો શેળવો તો મસ્ત મજાનો ભીંગાઈ ગયો છે ને નાનો શેળવો ભીંગવાનું ચાલુ કરી દીધું છે એ પણ હમણાં ભીંગાઈ જાય અને આપણે છે ને ફેમિલી એક શેળવો હતો ને એ પાછો મેક કેવા ફ્રીજમાં એટલે છે કે શાક આપણે વધી જાય એમ હતું ને એટલે ભાઈ ફેમિલી આમ જો કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ભાઈ શાકુ એવી દારવાળા છે કે તમે એની વાત જ પૂછો ભાઈ કેમ પણ ફેમિલી કટિંગ થાય એટલે તો ભાઈ જોરદાર મળી જોરદાર કટિંગ થાય છે કાપી દે એક શેળવો તો કપાય જેવું બોલો એમ જ માનો તમે કેમ પણ ફેમિલી આપણે તો એક શેરવાનું તો કટિંગ થઈ ગયું છે નાના શેરવાનું અને હવે છે ને મોટો શેરવો કટિંગ કરીએ એટલે ભાઈ આમાં છે ને તમને જોવાની પણ મજા આવી છે સૌથી પહેલાં છે ને આપણે આના કાલા કાપી નાખીશું બે બાજુથી કલાઈ કપાઈ ગઈ છે કેમ પણ હવે કલાઈમાંથી છે ને ઓલું આવે ને કાલા ઈ કાઢવાના છે જુઓ તમે ગાઈસ મસ્ત મજાની છે ને સારો કાઢી લીધો છે અને જુઓ હશે ને બધી લઈ લેવું પડે એમાં શું છે પીતું આવે ને કાઢીને ફગાવવું પડે ને એટલું એવું છે ને આખું બધું શાક બગાડે બોલો એક વસ્તુ આવે એ છે ને સ્પેશિયલ કાઢવું આવે ફેમિલી આમ જો કાપવાનું ચાલુ કરી દીધું છે અને આમ જો ઈંડ વાળો શેળો છે ફેમિલી ઈંડા છે બોલો દેખાય ફેમિલી આખી ઈંડા છે બોલો એમ પણ ઈંડા વાળો શેળો આવી ગયો બોલો ખબર જ ન પડી એમને ખબર નહોતી ઈંડા છે પણ અત્યારે કાંઈ પણ પછી ખબર પડી આમાં તો ઈંડા છે તો વાળો શેળો હોય ને એટલે આવી રીતે કાપવાનો કેમ કે છે ને ઈંડા છે ને કપાઈ ને એ બેઠી દો હમણાં તો ફેમિલી શાક વાલે કેમ તો આપણે છે ને બટકા શીરવાના હતા પણ હવે શીરવાનું હોય ને કેન્સલ રાખ્યું આ રીતના મસ્ત મસ્ત બટકા થાય છે હવે આમાં એને ફેમિલી ઈંડા છે જો આમાં ઈંડા છે એ પણ હમણાં કાઢીએ હું તમને બતાવું કઈ રીતની ઈંડા છે એમ તો આ શેરવાનું હમણાં થઈ જાય કટિંગ જો તમે હવે છે ને ઈંડા નીકળે છે હમણાં જો ઈંડા વાળો ફળ હોય કે એટલે પછી આપણે કાપવાનું ઊભું રહી જવાનું જો હવે ઈંડા કાઢવાની આપણે તો ફેમિલી હવે જો આ દેખાય નહીં તમને પીળી પીળી મતલબ ઈંડા છે
એક નંબર છે જોરદાર હો બા. આપણે ભાઈ બે સેવો તો કટિંગ કરી નાખી. મેં કીધું ને ઓલો એક સેવો આપણે ઘરે મેં કહી દે એ સેવો પાછું છે ને આપણે લઈ આવ્યા છીએ કેમ કે છે ને ઘડીક લાઈટ આવે ને ઘડીક વહી જાય તો મેં કીધું તો હે ને રહી નહીં એટલે આપણે છે ને આયુર્વેદ રેસીપી બનાવી નાખીએ તો છે ને એ સેવાને પણ આપણે ભાઈ ફટાફટ રિપેર કરી નાખીએ ને એ પણ સેવો જો આની રીતે આ રિપેર કરીને ને એમ જ થાય એમાં ઈંડર બિંડર કાંઈ નથી બોલો ને એટલું કંઈક સહી શાક થઈ ગયું છે અને એ નાખશું પછી કેટલું થયું બતાવું તો કપાઈ ગયું છે અને હવે આમાં છે ને આપણે જીવ લઈ લીધો છે ને હવે કલેજી ને એવું બધું લેવાનું છે અને આમાં એક પીતો આવે ને એ આપણે કાઢી નાખવાનું છે ભાઈ જો તમે આ પીતો અત્યારે છે ને શાક કરીને કાપીને કાઢી નાખ્યું હોય એ નહીં લેવાનું અને બાકી ચાલો આપણે છે ને મસ્ત મજાનું શાક રિપેર થઈ ગયું છે ફટાફટ લઈને જઈએ હવે આપણે ઘરે ચાલો જો આપણે ઘરે પોગી ગયા અને આજમાં શાક અમારે સેજલ બેન નથી બનાવવાના લવજીભાઈ બનાવવાના છે જો તમે મસ્ત મજાનું ભાઈ તેલ નાખે અને ડુંગળી બધું આપણે કટિંગ થઈ ગયું છે આમ જો આપણે ડુંગળી નાખી દીધી છે ભાઈ પાણી ઉડે પાણી હું તેલ ઉડે ગાઈસ તેલ ઉડે જાવા થઈ ગયો તો તમે આપણે છે ને ભાઈ નિમક નાખી દીધું મસ્ત મજાનું શાક જોઈને નિમક નાખ્યું આજમાં અને હવે છે ને આપણે મસ્ત મજાનું ફેમિલી ડુંગળી પકાવવાની છે ભાઈ કંઈ ઘટે નહીં એમ જોરદાર મળી જોરદાર મસ્ત મજાનું તો અત્યારે પાકે છે તો તમે આપણે ભાઈ મસ્ત મજાની હળદર નાખી દીધી છે અને હવે છે ને આમાં આપણે છે ને ભાઈ હલાવવાનું છે હળદર પાકી જાય છે ને હવે નાખી દઈએ આપણે મસ્ત મજાનું ભાઈ મરચું નાખી દઈએ તો ગાઈસ એટલું કંઈક આપણે મરચું નાખ્યું છે અને બધું છે ને ભાઈ ભેળવેલું મરચું એટલે આવી રીતનું કંઈક સોટી ગયેલું છે કાંગડા થઈ ગયેલું અને હવે છે ને આપણે એને ગ્રેવી કરવાની છે ચાલો ફેમિલી ગ્રેવી બની એટલે તમે એની વાત જ પૂછો માં નેક્સ્ટ લેવલે ગ્રેવી બની ભાઈ કાંઈ ઘટે નહીં એમ આપણે નાખી દીધી ભાઈ ખાટી આંબલી મસ્ત મજાની કેમ કે આપણી પાસે ને ટમેટા નથી આ શેરમાં એટલે ખાટી આંબલી નાખી જો ને એટલે ટમેટા જેવો સ્વાદ પકડી જાય મસ્ત હવે છે ને આપણે શાકના ફોડવા નાખવાનું ચાલુ હળવું નાખને સાટા ઉડે તો હળવું નાખવાનું ખબર ના પડતી તો આમ નાખવાનું શાક તમારે સેજલબેન કેવું નાખતા આવડે તો પછી ગાઈસ મસ્ત મજાનું જો આપણે શાક નાખવાનું ચાલુ કરી દીધું લઈએ અને હલાવતા રહીએ ભાઈ શાક નાખતા રહીએ તો શીતલબેનને કઈ ખબર જ નહીં પડતી બોલો તમે ડાયરેક્ટ ને ભાઈ ઉપેલી ફોડવા ફગાવો તો કેમ થાય તમે પાણીમાં પાણો ફગાવો તો કેમ ફેમિલી પાણી ઉડે એમ છે ને આ ઉડ્યું બધી ગ્રેવી તો ચાલો મસ્ત મજાનું શાક નાખાઈ ગયું છે જો તમે કેમ પણ ને ઘડીક આપણે આમનો તેલમાં પાકવા દેવાનું છે એટલે મસ્ત મજાની ફ્રાય થઈ જાય ને અહીંયા પછી નાખશું આપણે પાણી હમણાં નહીં નાખી વાર છે ફ્રાય થઈ ગઈ છે અને જો હવે નાખવાનું આપણે પાણી ચાલુ કરી દીધું ભાઈ મસ્ત મજાનું ફોડવા છે ને બુડી દાવ દે એટલું આપણે પાણી નાખી દઈએ બહુ લાટ પાણી તો નથી નાખવાનું તો તમને બતાવું આપણે કેટલું પાણી નાખીએ ચાલો તમે જો એટલું પાણી નાખશું ને તોય આ શાક પાકી જાય કેમ કે પાછું છે ને આપણે હમણાં ઢાંકી દેવાનું એટલું કંઈક પાણી નાખ્યું હોય ફેમિલી પાછું હજી થોડું ઘણું નાખી દઈએ આપણે હા એટલે મતલબ એને ઘટે નહીં એમ 3 કળશા પાણી નાખ્યું માથે છે ને 3 ચમચા પાણી નાખ્યું બોલો એ એટલું મેં માપ તમને કીધું હવે ઢાંકવાની છે ફેમિલી આપણે થાળી ચાલો ગાઈસ મસ્ત મજાનું શાક ઢકાઈ ગયું છે હવે ઉકાળીને પછી હું તમને બતાવું ફેમિલી મસ્ત મજાનું છે ને આપણે ઉકાળ્યું છે તો મસ્ત મજાનું આપણું શાક પાકતું ને હજી છે ને ઘણું ખરું પાણી છે તો આપણે છે ને પાછું ઢાંકી દઈને મસ્ત મજાનું છે ને આપણે ધાણા જીરું ને એવું નાખીને પછી હું તમને બતાવું ચાલો ડેલી ફેમિલી આમ જો આપણું શાક ચડવા આવી ગયું છે મસ્ત મજાનું હવે છે ને ભાઈ ગેસ બેસ બંધ કરી દઈએ અને પછી ઢાંકી દઈને ભાઈ ઠરી જાય ને પછી હું તમને મસ્ત મજાનું ચાલો બતાવું કેવો કલર પીગળો ને એમ બતાવું નોર્મલી જોરદાર ક્લિયર આપણું શાક ઠરીને મસ્ત મજાનું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે આમ તો ઓલરેડી ધવાડા નીકળે છે પણ મસ્ત શાક બની ગયું છે એમ જો જોરદાર મળી જોરદાર બની ગયું કાંઈ કઠિન એવું નેક્સ્ટ લેવલનું મસ્ત મળી મસ્ત તો હવે આપણે બધા જમવા બેસીને તારે હું અપડેટ આપી તમારું ભાઈ જમવાનું લઈ લીધું એટલું કંઈક લીધું હોય ને એટલું અમારે લવજી ભાઈ લીધું હોય તો ચાલો ગાઈસ મસ્ત મજાનું છે ને અમે જમી લઈએ હવે અને અમારે જો આ રીતના કંઈક ઘઉંના રોટલા બાજરાના રોટલા તો હોય જ નહીં ઓનલી ફોર ઘઉં ને બાકી આમ જો શિયાળવાનું શાક છે તો ચાલો ફેમિલી હા એમ તો ચાલો ગાઈસ બધા જમી લઈએ મસ્ત મજાનું આપણે છે ને ભાઈ જમીન આવી જશે હોવા માટે અને હા આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરજો મળશું એક નવો વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય